नमस्कार, मैं हूं सदर सिंह और आप देख रहे हैं आज का खुलासा, जहां हम लाते हैं ताजा और महत्वपूर्ण खबरें। चलिए बढ़ते हैं आज की कुछ प्रमुख खबरों की। केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, प्रधानमंत्री नरेंद्र मोदी ने विक्रम 32 वेट प्रोसेसर चिप का अनावरण किया, जिसे पूरी तरह से भारत में सेमिकोन इंडिया द्वारा विकसित किया गया है। सानंद में भी एक अमेरिकी कंपनी चिप निर्माण शुरू करने जा रही है, जो सानंद के विकास कार्यों को एक नया आयाम देगी। देश कई विकास क्षेत्रों में तेजी से आगे बढ़ रहा है। साथ ही मैं सानंद के लोगों को 80 करोड़ रुपए के विकास परियोजनाओं को के पूरे होने पर बधाई देता हूं। સાણંદના વિકાસમાં એક નવું ડાયમેન્શન ઉમેરાવાનું છે અને અનેક ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે સાણંદ મત વિસ્તારમાં 80 કરોડના લગભગ બધા કામો જે થયા છે એના માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપું છું અને તમને વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે આવનારા 4 વર્ષની અંદર સાણંદમાં વિકાસના બધા કામો આપણે પૂરા કરીશું અને સરકારી યોજનાઓનો 100% સેચ્યુરેશન આપણા સાણંદ તાલુકામાં આવી જાય એના માટે પણ પ્રયાસ કરીશું। ફરીવાર ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, નગરપાલિકાના સદસ્યો સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર, વંદે માતરમ। અને સાણંદના વિકાસમાં એક નવું ડાયમેન્શન ઉમેરાવાનું છે અને અનેક ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે સાણંદ મત વિસ્તારમાં 80 કરોડના લગભગ બધા કામો જે થયા છે એના માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપું છું અને તમને વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે यह थी आज की मुख्य खबर आज का भाषा के साथ। अगर आपको वीडियो पसंद आई हो तो लाइक करें, शेयर करें, कमेंट करें। धन्यवाद।